નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કૈરાના ગામેથી લાચારી ભરી લોક હિજરતના કારણો જણાવવા ઉત્તર પ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માંગતી મોદી સરકાર. 7 સભ્યની સત્યશોધક ટુકડી કૈરાના મોકલશે ભાજપ. તામિલનાડુ સિવાય તમામ રાજ્ય હવે જીએસટી માટે તૈયાર હોવાથી ચોમાસુ સત્રમાં ખરડો રાજ્યસભામાં પસાર થવાના ઉજળા બન્યા સંજોગ. કાયદાનો મુસદ્દો નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર સાર્વજનિક કરાયાનું ટ્વીટ કરતા હસમુખ અઢિયા. પાટણની પ્રાથમિક શાળાથી શહેરી શાળા પ્રવેશોત્સવનો મંગળ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી. કન્યા કેળવણી માટે સમાજના તમામ વર્ગ પાસે સહકારભરી અપેક્ષા રજૂ કરતા મુખ્યમંત્રી. અને મહેસાણા ખાતે ગુજરાતની પ્રદેશ કારોબારીનું આયોજન કરવા માટેની તૈયારી શરૂ કરતું ગુજરાત ભાજપ. અલ્હાબાદમાં રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા નિર્ણયોને પ્રદેશમાં લાગુ કરવા માર્ગદર્શન આપશે વિજયભાઈ રૂપાણી. જોઈએ સમાચાર વિગતવાર. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કૈરાના ગામેથી લોકોની હિજરતનો મામલો તપાસવા માટે કેન્દ્ર સરકારના 3 મંત્રીઓની ટુકડી ટૂંક સમયમાં કૈરાના જશે. બહેરાઇચ ગામે ગઈકાલે કેન્દ્રીય મંત્રી શ્રીપાદ નાઇકે આમ જણાવ્યું. તે અગાઉ કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય કૈરાના વિશે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી અહેવાલ મંગાવવાની જાહેરાત કરી ચૂક્યું હતું. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે પોતાના દેશમાં કોઈએ સ્થળાંતર કરવું પડે તે દુઃખદ છે. વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી કાયદાના મુસદ્દાને અધિકાર પ્રાપ્ત મંત્રી સમૂહની મંજૂરી મળી ગયા બાદ જનતાની જાણકારી માટે તેને સાર્વજનિક કરી દેવાયો છે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ ટ્વીટમાં કહ્યું છે કે 162 કલમ ધરાવતા કાયદાનું મૂળ સ્વરૂપ લોકોના અભ્યાસ તથા સૂચન માટે નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે. ઈ કોમર્સમાં થતા સોદા સહિતનો વેપાર આ કાયદા હેઠળ આવરી લેવાયો છે. દરમિયાન નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે તામિલનાડુ સિવાય 22 રાજ્ય જીએસટી માટે તૈયાર થઈ ચૂક્યા હોવાથી સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં અટકેલો ખરડો પસાર કરાવવા માટે મોદી સરકાર પૂરતા પ્રયત્ન કરશે. શહેરી ક્ષેત્રે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 14 અંતર્ગત ત્રિદિવસીય અભિયાનનો આજે મુખ્યમંત્રીએ પાટણ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક કન્યા શાળામાં આ રાજ્યવ્યાપી ત્રિદિવસીય પ્રવેશોત્સવનું નેતૃત્વ કર્યું હતું. આ અવસરે તેમણે 100 ભૂલકાઓનો આંગણવાડીમાં પ્રવેશ કરાવવા સાથે 21 દીકરીઓને ધોરણ 1માં તથા 90 દીકરીઓને ધોરણ 9માં નામાંકન કરાવ્યું હતું. તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા 5,70,000ના વિદ્યાલક્ષ્મી બોન્ડ દીકરીઓને અર્પણ કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક પણ આપ્યા હતા. ગુજરાત ભાજપના સુકાની વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે ભાજપની પ્રદેશ કારોબારી આગામી 22 તથા 23 જૂનના રોજ મહેસાણા ખાતે યોજાશે, જેથી અલ્હાબાદમાં રાષ્ટ્રીય કારોબારીએ લીધેલા નિર્ણયને ગુજરાતમાં લાગુ કરવાની ચર્ચા વિચારણા તથા નિર્ણય થઈ શકે. દરેક પ્રદેશોમાં થઈ જવી જોઈએ, જેથી કરીને રાષ્ટ્રમાં જે નિર્ણય થયા છે એ નિર્ણય પ્રદેશમાં પહોંચે અને પછીના સપ્તાહમાં જિલ્લામાં કારોબારી થાય. આમ નીચે સુધી વાત જાય એટલે 22-23 તારીખ જૂનમાં મહેસાણા ખાતે પ્રદેશની કારોબારી નક્કી કરવામાં આવી છે. પ્રદેશ કારોબારીમાં પણ આ જ રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી, રાજકીય પ્રસ્તાવ, ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર સારી કામ કરી રહી છે એને અભિનંદન પ્રસ્તાવ અને આગામી કાર્યક્રમો આ કાર્યકારિણીમાં નક્કી થશે. વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યમાં આવતીકાલથી 4 મહિનાનું વેકેશન પડશે. ચોમાસાની ઋતુ સિંહ સહિત વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય. આ દિવસોમાં જંગલના રાજાને કોઈ વિક્ષેપ ના પાડે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂનથી 16 ઓક્ટોબર સુધી ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર એપી સિંહે જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓના પ્રજનન કાળ ઉપરાંત જંગલના રસ્તાઓ પણ વરસાદને કારણે પરિવહન યોગ્ય ન હોવાથી આ 4 માસ પ્રવાસીઓ માટે વન વિભાગ દ્વારા દેવળિયા પાર્કમાં સિંહ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. ઓનલાઈન પરમિટ પ્રથાને કારણે ગીરમાં પ્રવાસીઓ વધ્યા હોવાનું ડોક્ટર સિંહે જણાવ્યું હતું.
પ્રાણીઓ છે એના પ્રજનનનો સમય હોય છે, એને આ બચ્ચાઓને ઉછેરવા માટે, સારી રીતે રહેવા માટે અને રાહત કરવા માટે એને કોઈ ખલેલ ન પહોંચે એટલા માટે વન વિભાગ દ્વારા 4 મહિનાનું વેકેશન એમના માટે પણ નક્કી કરેલ છે. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર હોવા છતાં કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી કૃષિ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે. રાજપીપળા ખાતે એપીએમસી દ્વારા 4.5 કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલા કોલ્ડ સ્ટોરેજની મદદથી આજે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા થયા છે. મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાના ભાગરૂપે ખેડૂતો એક્સપોર્ટ ક્વોલિટીના કેળા, કેરી જેવા ફળોને કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય સુધી રાખી દુબઈ, ઓમાન જેવા દેશોમાં એક્સપોર્ટ કરતા થયા છે, જેનાથી ખેડૂતો 2 થી 3 ગણો નફો મેળવતા થયા છે. કેરીનું બી એક્સપોર્ટિંગ કરું છું મેં, અને એ મેં આંધ્રમાંથી લાવું છું અને એ અહીંયા રાજપીપળા એપીએમસીમાં એનું સારી ક્વોલિટીની પેકિંગ કરું છું, છાણી કરીને, અને એને એક્સપોર્ટિંગ કરું છું. કેળના પાક ખેડૂત એનો સંગ્રહ કરી ને એને ટકાવી ને એક્સપોર્ટ કરી વિદેશોમાં મોકલી 2 પૈસાનો ફાયદો કરે છે અને એપીએમસી ને પણ એના ભાડા રૂપે થોડો એક આર્થિક ફાયદો મળે છે. ગુજરાત પોલીસના એડિશનલ ડીજી ગીતા જોહરી પરિવાર સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા ગીતા જોહરીનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગીતા જોહરીએ નિજ મંદિરના દર્શન કર્યા, જ્યાં પૂજારીએ માતાજીની પાવડી માથે મૂકી પ્રસાદી રૂપે ચુંદડી અર્પણ કરી હતી. ત્યારબાદ ગીતા જોહરીએ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગીતા જોહરીએ જણાવ્યું હતું કે સાબરકાંઠામાં એસપી તરીકે હતા ત્યારથી દર વર્ષે તેઓ દર્શન કરવા અંબાજી આવે છે. નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના તોરણા ગામમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં એક મહિલાનું ઝાડા ઉલટીના કારણે મોત નીપજતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. તો ગામના અન્ય 10 જેટલા લોકોની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહિલાના મોતના સમાચાર મળતા આરોગ્યની એક ટીમ તોરણા ગામે પહોંચી હતી અને તમામ ઘરમાંથી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય તંત્રનું માનવું છે કે તોરણા ગામમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે, પણ સાચું કારણ લેબોરેટરી પરીક્ષણ બાદ જ સામે આવશે. નોંધનીય છે કે આ વિસ્તારમાં ગ્રામ પંચાયત સ્થિત પાણીના ટાંકામાંથી પાણી પહોંચાડવામાં આવે છે. ફળિયા છે, દરેક ફળિયામાં અમારી મેડિકલ ટીમ સતત સર્વેલન્સ કરી રહી છે. 2 મેડિકલ ઓફિસર અહીંયા કામ કરી રહ્યા છે. એમની ઉપર એક તાલુકા હેલ્થ ઓફિસર છે અને અમારા ઈએમઓ અને એડીએચઓ શ્રી આખું જેનું ટોટલ મોનિટરિંગ અને સુપરવિઝન. પાણીજન્ય રોગ છે, પણ કયા કારણોસર પાણીમાં એનું ઇન્ફેક્શન થયું છે એના માટે આપણે લેબોરેટરી ટેસ્ટિંગ ને બધું કરાવી રહ્યા છે. એનો રિપોર્ટ આવશે એટલે ફાઇનલ કોઝ આપણે મળી જાય. મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના અમરાપર જેવા નાનકડા ગામમાં માત્ર 10 પાસ ખેડૂત પુત્રે પોતાની લગન અને મહેનત વડે એવી અનોખી શોધ કરી છે, જેના કારણે મહામૂલી વીજળી તો બચાવી જ શકાય છે, સાથે જ વીજળીથી ચાલતા ઉપકરણોને પણ એક મોબાઈલથી ચાલુ બંધ કરી શકાય છે. અવેશ બાદી નામના આ યુવકે જે યંત્ર બનાવ્યું છે તેમાં 2 સર્કિટ અને મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે. મોબાઈલ દ્વારા મિસકોલ મારીને સ્ટ્રીટ લાઇટ બંધ અને ચાલુ કરી શકાય છે. ગામના સરપંચ હુસેનભાઈ કડીવારે જણાવ્યું હતું કે અમારા ગામની વસ્તી 1800ની છે. ગ્રામજનોની સુવિધા માટે ગામમાં 60 LED લગાવી છે, જેનું સંચાલન કરવા માટે ગામના યુવાન અવેશ બાદીને સોંપવામાં આવ્યું છે, જેણે 2 વર્ષમાં આ કાર્ય કરી બતાવ્યું છે. અને ગામને બોજો ઓછો પડે એવી મેં એક વિચારધારા કરી અને મારા ગામના એક અવેશભાઈ બાદીને મેં એક રજૂઆત કરી, ભાઈ તું ઇલેક્ટ્રોનિકમાં ઘણો સારો એવો કારીગર છો, તો આના માટે એક સુવિધા અમને ઊભી કરી દે. તો એને એવી એક સુવિધા ઊભી કરી છે કે આ દેશના ખૂણેથી ગમે ત્યારે અમરાપરની સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય અથવા બંધ થઈ શકે. અમારા ગામમાં 30 થી 40 ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે. એ સારું પણ કામ બહુ સારું છે અને એ એક અમારા ગામના નાના એવા છોકરાએ આ પ્રયોગ કરી બતાવ્યો છે નાની ઉંમરમાં. એનાથી ઘણો બધો ફાયદો થયો છે કે આવવા જવામાં અંજવારું પડે છે, સરળતાથી ગામમાં બહાર જવું હોય ખરીદી કરવા તો નીકળી શકીએ છીએ. આમાં આપણે એવી રીતના ઉપયોગ કરેલો છે કે આપણે એને મિસકોલ કરી એટલે એ સર્કિટ એને આદેશ આપી દે સ્ટ્રીટ લાઇટને, એટલે સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય અને બીજી વાર મિસકોલ કરી એટલે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય.
આ વસ્તુમાં મને ગામના લોકો અને સરપંચનો ખૂબ સપોર્ટ મળ્યો છે. એના દ્વારા જ હું આટલો આગળ વધી શક્યો છું. આગામી 21મી જૂને યોગ દિવસને યાદગાર બનાવવા તેમજ તેમાં ભાગ લેવા વિવિધ સંસ્થાઓ તેમજ લોકોએ અત્યારથી જ યોગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં પણ યોગા શીખવતી એક સંસ્થા દ્વારા બાળકોને યોગ દિવસમાં ભાગ લેવા માટે અત્યારથી જ વિવિધ યોગાસનો શીખવી રહ્યા છે, જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. બાળકો અલગ અલગ પ્રકારના યોગા કરીને યોગ દિવસની તૈયારીમાં મદમસ્ત બન્યા છે. આ સંસ્થામાં નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સહિત તમામ લોકો યોગાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે. યોગ દ્વારા શારીરિક માનસિક સ્વસ્થતા જાળવી તંદુરસ્તીભર્યું જીવન જીવી શકાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર થતા લોકોમાં પણ જાગૃતિ આવી છે. તો યોગ કરવાથી જેમ કે તમે ચક્રાસન છે કે ધનુરાસન છે, એ જે પેટના બળે જે આસનો થાય છે તેનાથી શરીરની કરોડરજ્જુ છે, અંદર આંતરડાના રોગો છે એ નાબૂદ થાય છે. અને પ્રાણાયામ, યોગ, પદ્માસન જેવા આસન છે જેનાથી માનસિક એકદમ શાંતિ મળે છે અને ડિપ્રેશન કે એવું કંઈ હોય તો પણ એમાંથી રાહત મેળવી શકાય છે. યોગ દિવસ માટે મને બહુ જ એક્સાઇટ છું. યોગ દિવસ માટે બહુ 4-5 મહિના સુધી પ્રેક્ટિસ કરીએ છીએ અમે લોકો. યોગ કરવાથી મને બહુ આનંદ આવે છે. યોગ કરવાથી માઇન્ડની યાદશક્તિ વધે છે, પ્લસ અને સ્ટડીને લગતા ઘણા બધા બેનિફિટ થાય છે કે જેનાથી તમે ભણવામાં એકાગ્રતા લાવી શકો અને એનાથી તમને રિઝલ્ટ બી સારું મળે છે. 21 જૂનના આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સમગ્ર દેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ સંસ્થાઓથી માંડીને હરેક વ્યક્તિ યોગા દિવસમાં ભાગ લેવા તત્પર છે. ત્યારે ભારતીય સેનાના જવાનો પણ કેમ બાકાત રહે. સેનાના જવાનો પણ આ ઐતિહાસિક ઉજવણીનો ભાગ બનવા માટે તૈયાર છે અને વિવિધ યોગા કરીને ખુદને આ દિવસ માટે તૈયાર કરી રહ્યા છે. દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર જવાનો તંદુરસ્તી રાખવા અને માનસિક તણાવથી અળગા રહેવા યોગા કરે છે. બીપીએલ શ્રેણીમાં આવતા ગરીબ પરિવારની માં, બહેન, દીકરીના નામે રાંધણ ગેસનું જોડાણ વિનામૂલ્યે આપવાની યોજનાનો અમલ પાટણ જિલ્લામાં શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે લાભાર્થી બહેનોને ગેસ કનેક્શન એનાયત કરવાની વિધિ સાંસદ લીલાધર વાઘેલાના વરદ હસ્તે યોજાઈ ગઈ. ચૂલો ફૂંકવામાંથી આઝાદી મેળવનાર ગરીબ બહેનોએ આ પ્રસંગે આભારવશ બની કહ્યું હતું કે ભલું થજો આ મોદી સરકારનું. પાટણ જિલ્લામાં 1000 પરિવારોને ટૂંકા ગાળામાં ગેસનું કનેક્શન ફાળવી ઇન્ડિયન ઓઇલ સહિતની કંપનીઓ ઉત્તમ કામગીરી નોંધાવી ચૂકી છે. ગેસ સબસિડી સ્વેચ્છાએ જતી કરનાર નાગરિકોનો સાંસદ લીલાધર વાઘેલાએ આ પ્રસંગે આભાર માન્યો હતો. મફત કનેક્શન આપ્યા એટલે આટલા દાડા તો અમે બગડેથી લાકડા લાવતા અને બાતા, અને હવે અમને સુરેશભાઈ ગેસ આપશી, અમે ગેસ ઉપર વધશું, મજા કરશું. એવું તમારું સરકાર મોદીનો, અમારા સુરેશભાઈનું બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણી બેન દીકરીઓ એનો લાભ લે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્ત બનીને સમાજની અંદર સ્ત્રી સશક્તિકરણનો સંદેશો એમના દ્વારા સમાજમાં જાય એ અપેક્ષા સાથે આજના કાર્યક્રમને વણી અને આ કાર્યક્રમનું આયોજન થયું હતું. ભારત અને ઝિમ્બાબ્વે સિરીઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ મેચ આજે હરારેના મેદાન પર રમાશે. ત્રીજી વનડેમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કરુણ નાયરને બદલે ફૈઝ ફઝલને ચાન્સ આપવામાં આવ્યો છે. ફૈઝ આ મેચથી ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરશે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બોલિંગ અને બેટિંગ એમ બંનેમાં યુવા ખેલાડીઓ સફળ રહ્યા છે. બેટિંગમાં કેએલ રાહુલ અને અંબાતી રાયડુ ધૂમ મચાવી રહ્યા છે. તો બોલિંગ સાઇડથી યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ ધોની માટે
ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ રહ્યા છે. બડા શોટ પ્રથમ લગાયા, 2 વનડેમાં હવામાં સરળ જીત નોંધાવ્યા આઉટ હોने બાદ की આજે कोई संभावना नहीं ધોની है। બ્રિગેડ ઝિમ્બાબ્વેને ક્લીન સ્વીપ આપવા પ્રયત્ન કરશે. અને છેલ્લા સમાચાર મુજબ ઝિમ્બાબ્વેએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 32 રન બનાવ્યા છે. उछाल हवा में गेंद ऊंचा जरूर गया था, लेकिन लंबाई जिसकी कोशिश कर रहे थे प्राप्त करने की वो नहीं कर. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.